ઘરમાં ન્યા જો પાડો પાડા શું કરે? લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો ભાઈ વિડિયોને. હેલો મિત્રો, તમે ફાઇનલી પહોંચી ગયા છીએ લીમડી અમારા ઘરે. રાતના સફર બાદ અમે પહોંચી ગયા છીએ લીમડી અને હજી ડ્રાઈવર ની બધા સૂતા છે ઘરમાં. ન્યા જો પાડો પાડા શું કરે? લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો ભાઈ વિડિયોને. અને આ રહ્યું મહાદેવનું મંદિર, નાનું અમથું બનાવ્યું છે મારી મમ્મીએ સ્પેશિયલ જાળવામાં. અને અત્યારે મારી મમ્મી તમને આમાં નહીં દેખાતા હોય પણ હું તમને થોડોક પડદા ઊંચા કરી જો. મારી મમ્મી અત્યારે જાળવાની સાફ સફાઈમાં ફૂલે ફૂલ લાગી ગયા છે. અને અમે ભાવનગરથી નાના અમથા બદામના છોડ લાવ્યા હતા, એ અત્યારે ઉગાવે છે. અને આ રહ્યા એ બીજા ઝાડવા છે, બરોબર. હેલો મિત્રો, ફરી આજના બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અત્યારે આપણે જઈ રહ્યા છીએ ગાડી લઈને શોરૂમે, સુઝુકીના શોરૂમે. કેમ કે ગાડીમાં થોડીક સર્વિસ કરાવવાની છે અને બેટરીનો પ્રોબ્લેમ છે તે તપાસ કરવાની છે. એટલે અત્યારે જઈ રહ્યા છીએ. આદેશભાઈ ડ્રાઇવિંગ કરે છે અત્યારે આ ગાડીની. તો આદેશભાઈ, તમને ડ્રાઇવિંગ કરતી વખતે કઈ સર્વિસ જેવું લાગે છે કે ગાડી બરોબર છે? લાગે છે. હા, શું પ્રોબ્લેમ લાગે છે? ગાડીમાં બેટરીનો પ્રોબ્લેમ છે. હા, હવે આદેશભાઈ કીધું તે પ્રમાણે બેટરીનો પ્રોબ્લેમ લાગે છે આદેશભાઈને. એટલે આપણે શોરૂમમાં જઈને એમના જે મેનેજર હોય એમને પૂછી લેવી, તપાસ કરાવી લેવી કે બેટરીનો પ્રોબ્લેમ ખરેખર નીકળે છે કે નથી નીકળતો. હેલો મિત્રો, તો ફાઇનલી પહોંચી ગયા છીએ સુઝુકીના શોરૂમે ગાડી દેખાડવા. પ્રકાશભાઈ છે એ ગાડી ચેક કરે છે, કઈ પ્રોબ્લેમ છે, શું પ્રોબ્લેમ છે એ જાણીને કહે છે. આજે આપણા તાનિયાબેન, હાઈ કહી દઉં.